નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 27 તારીખે સૌથી પહેલું પેપર તમારું ગુજરાતીનું છે। એમાં ખૂબ જ સરસ માર્ક્સ આવશે। વન શોટ રિવિઝન વ્યાકરણ તમારી પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 20 માર્ક્સનું પૂછાશે। અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે જોડણી, સંધિ, સમાસ, શબ્દ સમૂહ, કર્તરી કર્મણી, કહેવત, રૂઢિપ્રયોગ બધું એક એક માર્ક્સનું પૂછાશે। તમે બધા જ વિડીયો જોઈ લેશો, એનો મતલબ તમારા 20 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। તો આજે આપણે શું જોવાના છીએ? અહીંયા તમે જોઈ શકો છો સમાનાર્થી શબ્દ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। માર્ચ 20, જુલાઈ 22 જે ઘણી બધી વખત પૂછાઈ ગયું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે આપણે જોવાના છીએ। બહુ બધા વિડીયો આવશે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। અને સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? વિભાગ એ અને વિભાગ બી, ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ 20-20 માર્ક્સનો પૂછાશે। 40 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે એ પણ હું તમારી સાથે શેર કરીશ, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આના પછી એ પણ વિડીયો આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ પણ હું તમને આપીશ, પણ વિડીયોને અંત સુધી એના માટે તમારે જોવાનો છે કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમારી સાથે શેર કરીશ, બરાબર? ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો પય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? દૂધ થશે, બરાબર? જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે। સ્નેહ એટલે શું થશે? પ્રેમ થશે। સુધા એટલે શું થશે? અમૃત। વેરાન એટલે ઉજ્જડ। સંહાર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? નાશ થશે। અહીંયા મેં અંડરલાઈન પણ કરેલી છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમે બહુ ઇઝીલી શોધી શકો। તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો, 5 થી 6 સ્ક્રીનશોટ થશે, બરાબર? અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયો છે વિદ્યાર્થી મિત્રો? મોર એટલે શું થશે? મયુર થશે। એના પછી વિદ્યાર્થી મિત્રો ઋણ એટલે કરજ થશે। એ લોકો બહુ ડિફિકલ્ટ નહીં પૂછે, બરાબર? જેમ કે દંભ એટલે શું થશે? ઘમંડ, તો બહુ ઓછા ચાન્સીસ છે પૂછાવાના, બરાબર? પોયરા એટલે છોકરા, બરાબર? આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો અહીંયા ફળક એટલે ચિત્તા થશે, બરાબર? આ એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। શિર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મસ્તક। એના પછી સુર એટલે શું થશે? સ્વર થશે। શૃંગ એટલે શું થશે? શિખર થશે, બરાબર? ફટાફટ તમારી ચેનલ છે તો સબસ્ક્રાઇબ તો વિદ્યાર્થી મિત્રો જરૂર કરી દેજો અને સ્ક્રીનશોટ પણ લેતા રહેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો, હું બધા જ બોલીશ તો તમારો ટાઈમ બહુ બગડશે, તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો, બરાબર? નૈસર્ગિક એટલે શું થશે? કુદરતી થશે। અહીંયા તમે જોઈ શકો છો માર્ચ 23માં એટલે કે ગયા વર્ષે પૂછાયું હતું, બરાબર? એ રીતના સ્વસ્થ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તંદુરસ્ત થશે। ઇન્સાન એટલે માણસ, તમે એક વખત વાંચશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને આવડી જશે। એના પછી મહેમાન એટલે અતિથિ, આપણને ખબર છે। નસીબ એટલે તકદીર થશે। આ ગજુ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય, બરાબર? ઓગસ્ટ 20માં પૂછાયું હતું, તાકાત થશે। એના પછી અહીંયા તમે સૂઝ એટલે શું થશે? સમજ શક્તિ થશે। માવજત એટલે સાર સંભાળ। એના પછી વિદ્યાર્થી મિત્રો સંદેહો, બરાબર? એટલે સંદેશો થશે। એના પછી અહીંયા તમે જોઈ શકો છો માર્ચ 22 અને માર્ચ 20માં ઉર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હૃદય થશે। ઉમરકો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉમંગ થશે। ઘણા બધા લોકોને હૃદય વાંચે છે, બરાબર? તો હૃદય ના કહેવાય, શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હૃદય કહેવાય। એના પછી તમે જોઈ શકો છો બગીચો એટલે ઉદ્યાન થશે। નિંદા એટલે વગોવણી થશે। કપટ એટલે થશે વિદ્યાર્થી મિત્રો? છળ, પ્રપંચ। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લો, આશ્રય એટલે આશરો થશે। શ્વાન એટલે કૂતરો। હદ એટલે સીમા થશે, બરાબર? ચિત્કાર એટલે ચીસ થશે। પુંજ એટલે વિદ્યાર્થી મિત્રો ઢગલો થશે, માર્ચ 22માં પૂછાઈ ગયું હતું। તરુ એટલે વૃક્ષ થશે। એના પછી અહીંયા જો 2 વખત પૂછાઈ ગયું છે, કૂપ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કૂવો થશે, બરાબર? એના પછી અણસાર એટલે સંકેત થશે। વીરા એટલે ભાઈ થશે। ઈતર એટલે બીજું થશે। મેરો એટલે મેરાવડો। ગમાર તમારી પરીક્ષામાં પૂછાઈ જાય, મૂર્ખ થશે, બરાબર? અને તમારે શું કરવાનું છે? તમારી પોતાની ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તો શેર જરૂર કરજો તમારા દોસ્તો સાથે, બરાબર? બધા સમાનાર્થી છે, કહેવતો, શબ્દ સમૂહ એ બધી વસ્તુ પણ આવશે, બરાબર? તમારે ફોકસ વિભાગ એ અને વિભાગ બી ઉપર સૌથી વધારે કરવાનું છે। એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ, બરાબર? એના પછી અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કહેવત પણ તમારી પરીક્ષામાં પૂછાશે, જેમ કે બાવાના બે બગડવા, એનો મતલબ શું થશે? બંને બાજુની પરિસ્થિતિ બગડવી। એના પછી ચોથો પ્રશ્ન 3 વખત પૂછાઈ ગયો છે, બાંધી મુઠ્ઠી લાખની, તો જ્યાં સુધી ઘરની વાત બહાર ના જાય ત્યાં સુધી આબરૂ સચવાય, બરાબર? હું અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સ્ટાર કરું ને એ સરસ રીતના તમે કરી દેજો, બરાબર? આ મોરને ઈંડા ચિતરવા ના પડે એ તમારી પરીક્ષામાં પૂછાય।
સાચી વાત એની કે કોઈ પણ વસ્તુની જાહેરાતની જરૂર નથી. એના પછી વિદ્યાર્થી મિત્રો લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય, આવેલી તક ના ગુમાવાય, બરાબર, એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. એના પછી તમારે બીજા કયા પૂછાઈ શકે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને કહું. જેમ કે અહીંયા ઘરડા ગાડા વારે એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય કે અનુભવીઓની સલાહ ખરે ટાણે ખપ લાગે, બરાબર. એના પછી કાગરું બેસવું અને ડાળનું પડવું આકસ્મિક સંજોગોનું પરિણામ. એના પછી છાશમાં માખણ ના એ નહીં લાગતું મને પૂછાય એવું, બરાબર. એના પછી ડુંગરા દૂરથી રણિયામણા એ તમારી પરીક્ષામાં પૂછાય, દૂરથી બહુ સુંદર લાગે. એના પછી તમારે એક વખત વાંચવાના છે બીજા બધા. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, બંને પક્ષને ખુશ રાખવા મથનાર નિષ્ફળ જાય છે, બરાબર. નેવના પાણી મોભે ન ચડે, અશક્ય શક્ય ન બને એ તમારી પરીક્ષામાં પૂછાય. એના પછી પાકા ગળે કાંઠા ન ચડે એ પૂછાઈ ગયું છે. મેં 21માં મિથ્યા મહેનત ન બને એવી મિથ્યા મહેનત કરવી, બરાબર. એના પછી ભીતને પણ કાન હોય, કોઈ છુપાઈને વાત સાંભળતો એવો સંભવ. ઉતાવળે આંબા ન પાકે, ઉતાવળ કરવાથી સારું ના થાય. નહીં ઘરના નહીં ઘાટના, બંને બાજુથી તમને લાભ ન મળે, બરાબર. તો આ તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે આ કહેવત, અને આપણે સમાનાર્થી જોયા, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા પ્રશ્ન પણ જોઈશું. તમારી ચેનલ છે તો ફટાફટ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.